લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. ચોમાસુ સત્રના અંતિમ દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ કર્યું વંદે માતરમનું ગાન. વિપક્ષના હોબાળા વચ્ચે કુલ 12 વિધેયક થયા પસાર. લોકસભામાં માત્ર 16.7 કલાક થયું કામ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 115 કલાકારોને સંગીત નાટક એકેડેમી પુરસ્કારથી કર્યા સન્માનિત. સુરતથી ટ્વિશા વ્યાસે જીત્યો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા રાષ્ટ્રીય પુરસ્કાર. ભારતીય લોક સંસ્કૃતિ અને પરંપરાગત કલાના જતન તેમજ પ્રચાર પ્રસાર માટે ટ્વિશાને કરાઈ સન્માનિત. મહારાષ્ટ્રના નાંદેડમાં અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર હુમલો. સુખબીરસિંહના હાથ પર ઈજા થતા હોસ્પિટલમાં કરાયા દાખલ. એક સુરક્ષાકર્મી પણ ઘાયલ. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન યથાવત. વિદ્યાર્થીઓએ 20 ઓગસ્ટે સીએમ આવાસની ઘેરવાની ચીમકી આપતા સીએમ આવાસ બહાર કરાયો સુરક્ષામાં વધારો. ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ કેન્ડલ માર્ચ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિવાસસ્થાને લહેરાવ્યો તિરંગો. તો મોરબીમાં કાંતિ અમૃતિયા, બનાસકાંઠામાં પ્રવીણ માળી અને તાપીમાં પ્રભારી મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. વડનગરમાં ગુંજ્યો ડમરૂનો નાદ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો ભક્તિમય ડમરૂ યાત્રાનો પ્રારંભ. શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી હર હર મહાદેવના જયઘોષ સાથે નીકળી યાત્રા. પવિત્ર શ્રાવણના આરંભે શિવમય બન્યું ગુજરાત. શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર. રાજ્યના વિવિધ શિવાલયોમાં વિશેષ પૂજા, આરતી અને શણગાર. અપ્રમાણસર મિલકત કેસમાં આણંદના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ. કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતાં 67.84 ગણી વધારે મળી. વધારાની સંપત્તિ અંગે ખુલાસો ન કરી શકતા કેતકી વ્યાસની એસીબીએ શેલાથી કરી ધરપકડ. મેર યથાવત. રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી. તો સિઝનનો કુલ વરસાદ 72.36%. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેર બજારમાં ઘટાડો યથાવત. બીએસસીનો સેન્સેક્સ 77,800 તો નિફ્ટી 24,300 નજીક બંધ. આઈટી રિયાલિટીના શેરોમાં સુસ્તી તો સોના ચાંદીમાં નરમાશ. ક્રૂડ ઓઇલ $90 પ્રતિ બેરલ.